હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે હવે અષાઢ ને શ્રાવણ મહિના એવા છે કે એમાં તહેવાર આવશે, વ્રત આવશે. બહુ મસ્ત મહિના, ધાર્મિક મહિના કહેવાય ફ્રેન્ડ. અત્યારે પૂજા પાઠ, વ્રત, ઉપવાસ બધું જ આ 2 મહિનામાં આવે, બરાબર? તો ચલો એને ધ્યાનમાં રાખીને આજે મેં એવું વિચાર્યું કે છોકરીઓને વ્રત ચાલુ થયું છે ગૌરી માતાનું. આપણે બી કર્યું હતું નાના હતા એટલે. અને આ વ્રત કેમ કરતા હોય એ બધી લેડીઝોને ખબર હશે કે ભાઈ સારું પાત્ર મળે, જીવનસાથી સારો મળે, સુખ મળે, પૈસો મળે, એ માટે આપણે બધા વ્રત કરતા હોઈએ છીએ ફ્રેન્ડ. અને બહુ સારું છે કે આપણા દેશમાં આટલી ધાર્મિકતા, આટલા પૂજા પાઠ છે ફ્રેન્ડ. તો આપણો દેશ અત્યાર બી બહુ જ કોઈ બી વસ્તુ હોય, મુશ્કેલી હોય તો તરત જતી રહેશે, આવે છે પણ જતી રહેશે. તો ચલો એને ધ્યાનમાં રાખી આપણે. અને અત્યારે ગૌરી માતાનું વ્રત ચાલુ થયું છે તો મને વિચાર આવ્યો, મારી જોડે કેરી પડી હતી મસ્ત એક ગળેલી અને સારી, તો મેં એ સમાન લીધી છે. હું બનાવીશ મેંગો મફિન્સ, પણ એ બી ઘઉંના લોટના. જો તમે ખાતા હોય, છોકરીઓને કોઈક અલગ ખવડાવવું હોય અને જો તમે ખારાનો ઉપયોગ કરતા હોય વ્રતમાં તો કરજો ફ્રેન્ડ, બાકી તમે ના કરતા. ખાલી હું રેસીપી કરું છું, એમને બી આ રેસીપી તમે ખાઈ શકો છો કરીને, બરાબર? એના માટે મારું નાનું ઓવન મેં પ્રીહીટ કરવા મૂકી દીધું છે, જેમાં હું વસ્તુ બેક કરું છું ફ્રેન્ડ. ઓકે, તો એના માટે પહેલા આપણે ઘઉંનો લોટ મેં લઈ લીધો છે. જે રીતે તમારે મફિન્સ કરવા હોય એ રીતે તમારે વસ્તુ લઈ લેવાની. હું આ જ કપમાં કરવાની છું, મારા જોડે કોઈ મોલ્ડ કે એવું કશું છે નહીં. આ છે કોફીના કે આઈસ્ક્રીમ જમાવવા માટેના કપ. તો એમાં મેં 1/4 કપ ઘઉંનો લોટ લીધો છે, તમને દેખાતો હશે. ઓકે, તો એને હું ચાળી લઈશ. છોકરીઓને તમારે મોડું ખવડાવવાનું હોય છે તો આ એક ઓપ્શન છે, પણ મેં તમને ફરીથી હું તમને કહીશ કે જો તમે ખારો ખાતા હોય તો જ આ વસ્તુ બનાવજો ફ્રેન્ડ. મને આઈડિયા નથી, હું ખાલી તમને રેસીપી બતાવું છું, બરાબર? તો લોટ મેં ચાળી લીધો છે. હવે હું લઈશ એની જોડે 2 થી 3 ચમચી દહીં. એમાં જશે, પહેલા હું એક કામ કરું, મેંગોનો પલ્પ તૈયાર કરી દઉં. ટોટલી મારે મેંગોના પલ્પથી સ્વીટનેસ લેવી છે. આમાં ખાંડ ગોળ હું કશું ઉમેરવાની નથી. તો પહેલા હું એનો પલ્પ તૈયાર કરી દઈશ. કેરી મેં સમારી છે એને હું ખાલી પીસી લઈશ. કોઈ પાણી નહીં, કોઈ ખાંડ નહીં, કોઈ ગોળ નહીં, કશું જ નહીં, ખાલી નોર્મલ, બરાબર? તો તમારે કોઈ સ્વીટ ના નાખવું હોય, ખાંડ ખવડાવતા હોય, ખાંડ અત્યારે સીઝન કેવી છે ફ્રેન્ડ કે ખાંડ ખવડાવતા હોય તો છોકરાનું શરદી ખાંસીનું ટેન્શન રહેતું હોય છે. એટલે જો તમારે ના ખવડાવ્યું હોય તો આ રીતે તમે કેરીનો પલ્પ કરી લો, એનાથી તમે લોટમાં સ્વીટનેસ લઈ શકો છો, બાઇન્ડિંગ આપી શકો છો, જે કરવું હોય આનાથી આપણે કરીશું. ઓકે, તો એના માટે હું 3 આવા કપ લઈ લઈશ. સોરી, 3 કપ મારા થઈ ગયા છે. ઓકે, હવે મેં કીધું 1/4 કપ મેં આ કપ લીધી છે ઘઉંનો લોટ. આની જગ્યાએ તમે સોજીની બી બનાવી શકો. હવે એમાં જશે એક અલગ વસ્તુમાં, પહેલા હું એનું મટીરિયલ તૈયાર કરીશ. 3 ચમચી જેટલું દહીં. આમ તો તમે વધારે એડ કરી શકો, પણ મેં તમને કીધું એ રીતે મારે પલ્પથી સ્વીટનેસ લેવી છે એટલા માટે. તો મેં કપમાં માપીએ, હું તમને બધું મટીરિયલ ભેગું કરીને કપમાં મપાઈ. આ બે બરાબર હું મિક્સ કરીશ. રૂમ ટેમ્પરેચર વાળી વસ્તુ લેવાની રહેશે ફ્રેન્ડ. આપણે માપીને જ આમાં નાખીશું એટલે કોઈ ટેન્શન નહીં. અને જે તમે જે વાસણનું માપ લો પરફેક્ટ, એ વાસણનું માપ લઈ લેવાનું. આપણે કપનું માપ લીધું છે તો મેં 3 ચમચી દહીં લીધી છે અને મેંગોનો પલ્પ લીધો છે. એમ કરી અને હું 1/4 વાટકી આટલું પહેલા લઈ લઈશ. વધઘટ જોઈતું હોય, આપણા લોટમાં ખબર નથી હોતું કે કેટલું એ લોકો શોષી લે છે વસ્તુ, કેટલી જોઈશે, તો પછી માપ વધઘટ થશે તો આપણે લઈ શકીએ. હું તમને એની કેટલો થિકનેસ રાખવી એ પ્રોપર તમને બતાવી દઉં. તો પહેલા આપણે એક બેટર તૈયાર કરીશું મસ્ત ઘઉંના લોટમાં દહીં અને મેંગો પલ્પ નાખી, બરાબર? ત્યાં સુધી તમારું ઓવન બી પ્રીહીટ. જો મેં લીધું હતું તો બી મારે વધારે જોઈશે એટલે હું આ બધું લઈ લઈશ. એટલે આ 1 કપ જેટલું થશે. 1/4 કપ જેટલું મેં
લોટ લીધો અને આવો 1 કપ જેટલું મારે અંદર, તમે ગણી લો તો આ 1 કપ જેટલો તમારે મેંગો રસ લઈ લેવાનો અને 3 ચમચી જેટલું દહીં લઈ લેવાનું. તો દહીં મેં લીધું હતું એટલા ભાગનો હું મેંગો રસમાં આમાં ઓછો થયો એટલે હું 3 ચમચી પાછો મેંગો રસ લઈ લઈશ. અને માપ ના રાખવું હોય ને ફ્રેન્ડ, તમારે જે તમે આટલું તો બનાવવાના નથી, બરાબર? તો હું તમને એની થિકનેસ જ બતાવી દઉં કે આપણે થિકનેસ એની કેટલી રાખવી, જાડું પાતળું કેટલું રાખવું, બરાબર ને? આ રીતે એનું એક મસ્ત બેટર તૈયાર કરીને એને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. બસ બરાબર. એને પહેલા હું હલાવી લઈશ, તમને એમને બતાવું. પેસ્ટ તમારી જોડે જો આવું આ હોય તો પહેલા આ જ લઈ લેજો, તો એનાથી મસ્ત બાઇન્ડિંગ તમને ફાવશે, ઇઝી રીતે મસ્ત એનું બેટર તૈયાર થઈ જશે. ચલો, હવે મેં કીધું એ પ્રમાણે 3 ચમચી આપણે દહીં લીધું, તો 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. હું મેંગો વાળું જ લઈ લઈશ. ત્રણ ચમચી જેટલું ઘી, 3 ચમચી ઘી, 3 ચમચી દહીં, 1 કપ આનો પલ્પ અને 1/4 કપ લોટ ઘઉંનો. બસ બીજું કશું જ નથી. તો સાચવીને હું પહેલા એને ઘીને અને બધા મિક્સરને મિક્સ કરી લઈશ. બહુ પતલું ના કરી લેતા ફ્રેન્ડ, હું તમને પ્રોપર ચમચી વડે બતાવી દઉં કે એની થિકનેસ કેવી જોઈશે, લોટનું બેટર કેવું રાખવું. પણ આપણે બરાબર એને પહેલા મિક્સ કરી લઈશું. પછી ખારો કે બેકિંગ સોડા કે ઈનો જે બી તમે વાપરતા હોય બેકિંગ માટે એ નાખ્યા પછી મિક્સ થશે નહીં. હું પ્રોપર એને મિક્સ કરી અને આને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશ. દેખાય છે કેટલું થીક? તો હું તમને ચમચીથી હજુ આમાં થોડીક 10 મિનિટ પીસે પછી આપણે કરીશું, પછી હું તમને બતાવું. 10 મિનિટ એને છોડી દઈશું. ચલો 10 મિનિટ થઈ ગઈ છે. મેં થોડી બદામ આવી ઝીણી, બહુ ઝીણી નહીં પણ માપના પીસ કરી લીધા છે. ઓકે, તો ચલો હવે પ્રીહીટ બી થઈ ગયું છે 10 મિનિટ. આપણે આમાં ઈનો નાખી અને એને બેક કરવા મૂકીશું. તો ચલો પહેલા ઈનો નાખીને એને બરાબર હલાવી લઈએ. ચલો, તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે એને તમારે થોડા જે કપ લેવાનો હોય ને તમે બટર અને લોટથી થોડા ગ્રીસ કરી લેજો, એટલે શું આપણને કાઢવામાં તકલીફ ના પડે. ઓકે, હવે આપણે એમાં ઈનો નાખી દઈશું. બેટર આપણું 10 મિનિટ રેસ્ટ લઈ લીધું છે. આખું ઈનોનું પેકેટ અંદર જશે. છોકરાઓને તમે ઈનો ખવડાવતા હો ઉપવાસમાં, સર્ચ મારી અને તો જ કરજો. મારા ભરોસે મેં તમને કીધું કે થાય ખરું, પણ અમુક જણા ખવડાવતા હોય અને અમુક નથી બી ખવડાવતા હોતા. તો તમે ખવડાવતા હોય તો જ આ રેસીપી કરજો. નહીંતર નોર્મલ એમને બી ઘઉંના લોટના મફિન્સ તો છોકરાઓ માટે મેંગો ફ્લેવરના ના, કોઈ અંદર સ્વીટ કે કશું જ આપણે લીધું નથી. હેલ્ધી છે, ઘઉંનો લોટ છે, ઘી છે, દહીં છે ને મેંગો છે. એને બહુ તમારે હલાવવાનું રહેશે નહીં, બરાબર? અને હવે મેં તમને કીધું એ રીતે હું એની તમને જોઉં છે આ રીતે આટલું થીક હોવું. ચલો, તો આપણે કપ ભર લઈશું. હવે બહુ ના પડતા, માપના જ ભરજો, ફૂલીને બહાર આવશે. ટેપ ટેપ કરી લઈશું એટલે એર કોઈ હોય તો નીકળી જાય. ઓવન હોય ને તો તમારે ઇઝી જ પડશે. એક નાનું ભરાશે તો હું એક નાનો કપ લઈ મારા જોડે, આપણે કોફીના એક કપ રાખતા જોઈએ એમાં મૂકી દઈશ. હવે આને હું બંધ કરી દઈશ તરત જ. કપ મૂકવાની રાહ દેખીશ ને ફ્રેન્ડ તો મારું બગડશે. એક હું તમને આની એક મસ્ત પેનકેક કરીને બતાવું.
તવી ઉપર. અને આપણે પ્રીહીટ થઈ ગઈ છે. હવે એને એક જ મિનિટ આપણે જોડે જ ઊભા છીએ અને થોડું ગેસ ફૂલ કરી દઈશું કે જે પ્રીહીટ થઈને જે વરાળ બહાર નીકળી જાય ને એ પાછળ પ્રોપર સરખી થઈ જાય. અને આટલું બેટર વધ્યું છે એમને હું તમને પેનકેક કરી બતાવું નોનસ્ટિકમાં છોકરાઓ માટે. બહુ જ મસ્ત થાય છે. હવે એને ધીમો કરી અને ધીમા તાપે આપણે એને 20 મિનિટ સુધી આ રીતે થવા દઈશું, એકદમ ધીમા ગેસે. બરાબર. અને આ હું તમને બતાવી દઉં એક નોનસ્ટિકમાં પેનકેક. ચલો બાજુમાં મેં મસ્ત એક ગ્રીસ કરી લીધું છે. બહુ ફોડાવવાનું નહીં, જેટલું એ પ્રોપર થાય ને એટલું જ. આપણે અડવાનું નહીં, આપણે તો ખાલી બેટર નાખી દેવાનું. બસ. અને એને 5 મિનિટ થવા દેવાનું. ચલો આપણે પેનકેક તો જોઈ લઈએ, પેલું ચડવામાં વાર લાગશે. જો દેખાય છે ને તમને, હજુ વાર લાગશે. મેંગો છે, આપણે ટોટલી ફ્રૂટનું પલ્પ લીધો છે એટલા માટે. ચડવા દઈશ. ચલો પેનકેકના હાલચાલ જોઈ લઈશું ફ્રેન્ડ. જો કેટલી ફૂલે બી સરસ છે અને દેખાય બી સરસ. એક બાજુને ફેવરી લીધી છે, એકદમ સોફ્ટ થશે. વેસ્ટ ના જાય ને બેટર. તમને તોડીને બતાવો અંદરથી થાય એટલે બહુ જ મસ્ત બને. ટ્રાય ચોક્કસથી. છોકરાઓને આટલો ટાઈમ તમારી જોડે 20-25 મિનિટનો કે 30 મિનિટનો ના હોય, સવાર લંચ બોક્સમાં નાસ્તો આપવો છે તો તમે આવી વસ્તુ બી કરી અને છોકરાઓને ટિફિનમાં આપી શકો. કેરી આવે, ઘઉંનો લોટ છે, દહીં છે. અને જરૂરી નથી કે તમારે સોડા એડ કરો. સોડા વગર બી બહુ જ મસ્ત થાય. દહીં આવે ને અંદર એટલા માટે ચોક્કસથી બનાવજો. આપણે ધીમા તાપે એને થવા દઈશું. સરસ ફૂલે બી છે ને એકદમ સોફ્ટ થાય. જેને માલપુઆ ભાવતા હોય ને એને ચોક્કસથી આ ભાવશે. લઈ લઈએ. મસ્ત તૈયાર પેનકેક. જો એમાં તમે ઉપર કોઈ બી શું કહેવાય રબડી કે એવું કોઈ રાખતા હોય, આઈસ્ક્રીમ કે એવું લગાવી અને રેપ કરીને છોકરાઓને આનો બહુ જ મસ્ત લાગે. ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો. અને ગરમ છે, તમને તોડીને બી બતાવું કેટલું મસ્ત થાય બી છે. તરત જ સવારમાં નાસ્તો હાલવો હોય છોકરાઓને તો ભરીને આપી શકાય. વાવ, દેખાય છે ને તમને? સોરી, હજુ થોડો ટાઈમ લાગશે. કેટલા ફૂલ્યા છે. ઉપર બદામ નાખવી હતી ફ્રેન્ડ, ભૂલી ગયા. પણ હવે નાખીએ નહીં રે, મજા નહીં આવે. ટ્રાય તો કરી. ચાલો પહેલા એડ કરવાની હતી, રહી ગઈ. મિનિટ હજુ એને જોઈશે ફ્રેન્ડ. ચલો ચેક કરી લઈશું આપણે ક્યુબ થી જોઈ કેટલી વાર છે. 20 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ. વાહ, સોરી ફ્રેન્ડ, ક્યુબ થી જોઈ લો કે કેટલી વાર છે. થોડી વાર છે, થોડું ચોટે છે. ઓકે. અને મેંગો છે ને એટલે થોડું એવું રહેશે. બહાર નીકળ્યા પછી જ પ્રોપર એર્યું પેલું થશે. ઓકે. ખાલી ઉપરથી તમારે હાથ લગાવીને ચેક કરવાનું કે ભાઈ આપણી હાથમાં, કારણ કે મેંગોનો પલ્પ લીધો હોય એકદમ પ્રોપર થીક ના થઈ જાય ને એટલે થોડો ટાઈમ લાગશે. બાકી થઈ જવાય છે. 5 મિનિટ આપણે એને છોડી દઈશું. ચલો તો ચેક કરી લઈશું. રસોઈ બાજુમાં થાય છે. આખું ભમાવવું પડશે. મારું એક એંગલ તૂટી ગયું છે. હવે નવું જ લેવું છે. લેડીઝો આળસ હોય કહેવા જવામાં. વાવ. હવે એને નીકાળી લઈશું.
પણ ઉતાવળ ના કરતા તરત એને બહાર નીકાળવાની, કારણ કે છે પલ્પ છે એને ઠરતા, એને સેટ થતા વાર લાગશે. ઓકે, ચલો એને શાંતિથી 15 થી 20 મિનિટ સુધી તમે એને ટાઈમ આપી દેજો, એ મસ્ત ઠરી જશે. કેવા મસ્ત ફૂલ્યા છે એટલે એને ટાઈમ આપી દેવાનો ઠરવા માટે.